ને જો હજુ ઝાકળ તો જો ફૂલ છે, ધુમ્મસ જો ઝાકળ કહેવાય કે ધુમ્મસ કહેવાય ઠાર કે શું કહેવાય કમેન્ટ કરજો મિત્રો. અમે તો ઝાકળ કહીએ આને. જો દૂર દૂર સુધી કાંઈ નથી દેખાતું, એટલો બધો ઝાકળ છે. ફૂલ ઝાકળ છે આજ તો મિત્રો. જોવો તો વેલા કેટલા 7:30 વાગ્યાનો છે. બસ 7:30 વાગ્યાની ધુમ્મસ છે. એક ધારો ઝાકળ આટલો ફૂલ. જો ચાલો ડાયરાને ગુડ આફ્ટરનૂન, જય માતાજી, રામ રામ, સીતારામ, જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? તો વાંધો નહીં લ્યો, આપણે મોજમાં રહીએ બધાય. આપણે 9 વર્ષ થઈ ગયા આપણું. તમારા બધા 9 વર્ષ છે ને શુભ જાય ને ખુશીઓની પળો તમને મળતી રહે દરરોજ, એવી આપણે શુભકામના. ને આજે નવા વર્ષમાં આપણે બીજો વિડીયો ચાલુ કર્યો છે, કેમ કે આપણે ગઈકાલે કંઈ વિડીયો શૂટ નહોતો કર્યો ને પ્રમ દિવસે કર્યો તો થોડોક. આપણે પ્રમ દિવસે આપણે બુલેટ ઘાસ ને એવું બધું આવ્યું હતું ને, એનો વિડીયો બનાવ્યો હતો. પછી કાંઈ બનાવ્યો હતો નહીં વિડીયો. અને જો પૂરી બેન અમારે ચા બનાવે છે. કા પૂરી બેન કેળું ખાય? પૂરી બેન બોલાવે. પૂરી બેન કેળું ખાય છે ને. હાલો મિત્રો, આપણે અને આજ તો સવારના આપણે માતાજીના મઠ પાસે આપણે જુવાર વાવી હતી ને ગઈકાલે, એને હે ને આપણે ધોરિયા ને એવું બધું કરે ને પાણી ચાલુ કરી આવી ગઈ કરે. અને અહીંયા આપણે વાળવાનું છે ચણામાં પાણી. જો કલ્પેશ સંખ્યા જામફળ ખાય છે એકલો એકલો. હા બાપુ ઠેડ મઢે છે. બાપુ ચા પી લીધી દાદા ને ઘરે. હા સવારના પા બાંધતા અત્યારે ઘરે આવ્યા. જામફળ પીડ્યું હતું ને પલેલું દિયા કાચું ખાવ છું બે તો કઠણ ત્યાં પણ અસલ ખાટું મીઠું. હા ને આજ તો મિત્રો સવારમાં હે ને ઝાકળ એટલો બધો આવ્યો ને, આમ 50 ફૂટ આમ 50, 60, 100 ફૂટ જેવું દૂર જોઈને કંઈ દેખાય નહીં એટલો બધો ઝાકળ હતો સવારમાં. એ તો તમે આગળ તમે વિડીયોમાં જોયો હશે. એટલો બધો ઝાકળ આવ્યો હતો, લગભગ કલાક એવું રહ્યો. આખી રાત ઓછો હોય છે એટલે પાંદડા ઝાડવા નીકળે એટલો બધો ના, એટલો બધો જ નતા. પડ્યા તા આવ્યો દી ઉગી ગયા પછી ઘડીક જ આવ્યો. 7:30, 8 વાગ્યા આજુબાજુ આવ્યો હતો. પલી જાય નકર 4 કલાક આવ્યો હોય. બહુ ઝાકળ હતો, કેમ ધુહાળે ફેર્યો હોય એવું હતું. હાલો સડાઈ દો કેપ સડાવી અને પછી એને ચણા પાણી વાળવા વહી જઈ ગયો. હાલો ડાયરો કોને કોને ચા પીવી છે પીવા વી આવું. હા જેને પીવું આવી જાવ નહીં. આજ કેમ તમારે કેપ ઉતરી ગયો? કેપ ને અમે પાણી વાળવા જાવ. પછી 2 વાગ્યા ખાવાનું. એ પડી નેમી રહી અહીંયા પાતર ને સડા એટલે જો રહી ગઈ. ચાલો ડાયરો ચા પાણી પી લે. બાય છે આમ બડામાં છે નીંદે છે ઘઉં. ચા પી લીધી અને હે ને ઇડલી ને રકાત લઈ એટલે કે બા પાસે બાને ચા દી આવી. તો બા જો ઉલા કણે ઘઉંમાં હે ને નીંદે છે. અને બાય જો રાયના છોડવા કંઈક રવા દીધા લાગે. ઉલા છે ને જો અહીં ફાફડા પાન જેવું મૂળાના પાન જેવી રાય છે. જો અહીંથી એક છોડવા મોટો જબરો છે. ભાઈ રવા દીધા. બા રાયના છોડવા કેમ રવા દે? શાક વઘારવા. શાક વઘારે એટલે રચકામાં છે ને જો નકરા. હાલો ચા પી લો. હાલો ચા ક્યાંય નથી. એક ક્યારામ છે. હા પાકી હતી ને. હા છે આપણી પોપકોર્ન ની મકાઈ છે. 2 પાળી વાવી હતી, મસ્ત મજાની થઈ ગઈ ને બા. હવે એમાં પોપકોર્ન થાય કે ન થાય શી ખબર. હવે ઘઉંમાં થઈ ગયું ઝાકળ ભર્યો નહીં બા. હા જતા રહેજો. તારે ગદરો થતો. સવારમાં પણ કેટલો બધો ઝાકળ આવ્યો હતો. કઈ દેખાતું આ લીમડા દેખાતા નથી, એટલો બધો ઝાકળ હતો. તમે સવારે વિડીયો જોયો હશે તમે આગળ, એટલો બધો ઝાકળ હતો સવારમાં. આ છે આપણા ઘઉં મિત્રો. પાણી ચાલુ કરી દીધી આપણે ચણામાં. ને જો સાથે જાય છે ગૌમૂત્ર. ઓલા પગમાં ખાટી છાશ છે, ઓલામાં નાખવી. અને ઓલા 2 ડ્રમ છે એમાં જેવા તૈયાર થઈ ગયા છે. જો બધું જાય છે ઓર્ગેનિક પ્રાકૃતિક ગાય આધારિત. કલ્પો જો ઓલી બાજુ
આંકડો કાપવા ગયો એ અહીં મૂકવાનો છે. આંકડામાંથી આવે પોટાશ, એટલે પોટાશ આંકડામાં ભરપૂર પ્રમાણમાં હોય એટલે એને આંકડો મૂકી દે. પાણી અડધે ઠેઠ ધોરીએ પોગી ગયું છે. ને જો આવા કંઈ ઝીણા છે. ઝીણા કોઈ કમેન્ટ ના કરતા ઝીણા કેમ નહીં વધ્યા આવી ગયો આવડા ને આવડા. ઝીણા છે ને હજુ અત્યારે વાઇડ એંગલ છે ને એટલે છે ને તમને થોડાક નાના દેખાય છે. બાકી છે આમાં રેગ્યુલર જે સમય જેવડા હોય ને એવા છે આપણા ઝીણા જેવો મસ્ત મજાના. અને વાઇડ એંગલ છે એટલે તમને નાના દેખાય છે. બાકી છે ઝીણા જોરદાર. હજુ મહિનો જાય છે ને ત્યાં વચમાં છે ને હાલે એવી જગ્યા નહીં રહે મહિના દોઢ મહિનામાં. અને સાથોસાથ છે ને મિત્રો આપણે આ બાજુ છે ને ગાયનું છાણ હોતે નાખીએ છીએ ઓગાળીને. ત્રણ કે કલ્પે ઓગાળે આ છાણ ગાયનું છાણ છે. હા ને આ બાજુ છે ને મારા આજથી 10 વર્ષ પહેલા છે ને આ બાજુ મારા મોટા બાપુજી વાવતા હતા અને એ છે ને રાસાયણિક ખાતર બહુ વાપરતા નહીં કલ્પેશ? એટલે તો એ રાસાયણિક ખાતર વાપરતા ને જે આપણે અહીંયા છે ને ઝીણા થોડાક નબળા છે એ આપણી તુવેર રહી ને ઓલી પધારે આપણે અહીંયા હાલે ઓલી બાજુ અમે વાવતા અમે તો છાણિયા ખાતર સિવાય બીજું હા ઓછું જ વાપરતા પહેલેથી ને ઓછું નાખતા હતા. મારા દાદાની તો વીઘે 2-2 ઠેલી નાખી દેતા એમાં. તો જો ચીણા તમને ફરક દેખાડું હાલો. જો આ બાજુ આવા ચીણા છે ને ઉલાકણાથી તમને બતાવું ફરક દેખાય. આમ તમને દેખાતો દેખી જો અહીંથી ના ઓલી બાજુ લાગત દેખાય ત્યાં ઓછા દેખાય. હાલો તમને આગળ જઈને બતાવું. સીધો જ ફરક છે તમને હમણાં બતાવું. જો મિત્રો આમાં ફરક દેખાય તમને મિત્રો? આ બધા સીણા જો આ બધા નાના સીણા જો આ સાથી એમ કે નાના સીણા આ બાજુ જાવે એમ બધા સારા સીણા આવે. જો આટલો ફરક છે. ખેડૂત હોય ને આપણા વિડીયો જોતા હોય ખેડૂત એને ખાસ વિનંતી છે કે હને જેમ બને એમ તમે હને હળવે હળવે રાસાયણિક ખાતર બંધ કરતા જાઓ ને કહે ને તમારી જમીન છે ને હાવ બંધ જ થઈ જાય. એમાં કોઈ પણ પાક વાવશો ને આવશે જ નહીં. એટલે હે ને ખાસ વિનંતી છે કે આપણે ભલે તમને આપણે છાણિયું ખાતર હોય ને એ તમે નાખો ને વીઘે 2 ટ્રોલી આપણે ટ્રેક્ટરની ટ્રોલી આવે ને એ લઈ તમારે 2 વર્ષ સુધી એને ત્યાં કોઈ પણ ખાતરની જરૂર જ નહીં પડે. એટલે ને એ છાણિયું ખાતર નાખ્યો એટલે કોઈ પણ પાક વાવશો ને એટલે મૂંધા માથે થાય. તમારે બીજું ખાતર જ નહીં જરૂર પડે. આ નજર સામે જોઈ લીધું તમે કે રાસાયણિક ખાતર નાખતા એમાં કેવા છે ને આપણે છાણિયું ખાતર નાખીએ એમાં કેવા છે. ચાલો જે એક કેરો ભરાઈ ગયો કલ્પેશ નાખું વાળ લીધું. હા દાવત દેવાનું કેમ કે આ છે ને બહુ આમાં ખાસ બહુ જામે એવા શેણા નથી એટલે ને આમાં પોદનું રબડિયું જવા દે એટલે શેણા સારા થઈ જાય. પાણી વાળતા વાળતા અહીં પોગી ગયા છે અને જો હજુ તમને સીધો જ ફરક દેખાડું. નજર સામો જ તમને દેખાય. જો એમ કે ઝીણા ઓછા દેખાય ખાલી હાર્યું જ તમને દેખાતું છે. અને આ બાજુ જવું મિત્રો દેખાય ને લાગત ઝીણા આટલો ફરક છે રાસાયણિક ખાતરમાં ને છાણિયા ખાતરનો ફરક. જો બપોરના 2:30 થઈ ગયા છે અને કલ્પેશ આવ્યા હતા બપોરા કરવા. મોટર બંધ કરી દીધી ને બપોરા કરવા આવી ગયા પાછા. જો બપોરા કરી લીધા ત્યાં બા અને ભાઈ બપોરા કરે. જો હેલો બાજરાના રોટલા ગરમા ગરમ ખાવા માટે વાલોલ ને વાલનું શાક ને વાલોલનું શાક છે બાજરાના બટા મોળું મોળું દહીં છે. હા આમાં દહીં છે. જો આમાં મસ્તનું લાગે બાજરાના રોટલા. હવે હે પાછા હાલે ખૂબ જ મોટું ચાલુ કર્યું ચીણાનું પાણી વાળવા. 1 વીઘા જેટલા ચીણા બાકી છે પાવાના. પાઈ દી પૂરું મને માથું વાળી જાય. ચોટલી લઈ લે ચોટી લઈ લે નહીં દે ચોટી. અમારે પૂરી બેન જો મને ચોટી લઈ છે. હે પૂરું બસ આવે બસ નહીં આવે ક્યાં હે પૂરે મને બાલ થાય બસ ચોટલી લઈ લે હવે.
પર કેન પા જાય છે અહીંયા જાય છે હા પૂરા બાજુ ચાલો મિત્રો હાલા બન્યા રહીજો બધા વિડીયોમાં પૂરું પેજ જો મની ગયા માથું ફાઇનલી આપણે ચાઇના કમ્પ્લીટ પી ગયા છે અને થોડીક જુવાર પાવાની હતી જુવારે પી ગઈ છે ને આવી ગયા ઘરે લઈ લઈ દાંતાડું આપણે જો દાંતાડું લઈ ને તમને કદાચ ખ્યાલ આવી ગયો હોય છે શું કરવાનું છે ના ખબર ખ્યાલ આવ્યો હોય તો હું કહી દઉં આપણે ખાવાનું છે રજકો વાટવા દરેક છે ને એક થા વાટવાનું રજકાનો કેમ કે હઠ વાટી લઈને કે ઓલા રાજકરો છે ને એ બહુ થઈ ગયા મોટો ને ફૂલ આવી ગયા ઉપર ખાય નહીં થોડા એને વાટી લઈ રજકો ને કલ્પેશ જો 5-6 પૂળા પાથરા વાટી લીધા જો અહીંયા હાલો ડાયરો રજકો વાટવા બધા આવી જાય કામ થઈ જાય નહીં કલ્પેશ ઘડીક વારમાં વધી જાય મૂળા વાવ્યા હતા હારવા કાઢતા જાય જેને ખાવું હોય આવી જાય મૂળા ખાવા આવી જાય જો ઓલી બાજુ રાખ્યા છે બે સામે નાના નાના હોય ને રાખીને મોટા આંબળી નાખી મૂળાના કઈ ભાવ છે નહીં ઉંબાવે માર્કેટ લઈ જાય ભાવ છે નહીં એટલે ઉંબાતા નહીં ઢોરા નહીં તો જો મિત્રો આવડો રાજગરો થઈ ગયો જો મોટો મોટો અંદર ફૂલ આવી ગયા છે આ ફૂલ છે ને ખાય નહીં આમાં લાડુ હોય વાગે બહુ માળે ને આપણે કેટલા આજ આખો વહી જાય છે 1 2 3 4 દીમાં બધે કમ્પ્લીટ ખૂટી જાય મિત્રો આવી હોય કોઈ ભાળી બટેકા છે તમે કમેન્ટ કરીને જણાવજો અમારે હે ને બટેકાની ખીર કે બટેકાની ખીર અસલ બટેકું જોઈ લે ને ઉપર બટેકા જેવું અને એટલે સફેદ અંદર ધોળું નીકળે બટેકું એવું નીકળે ને ઓલી બાજુ જો બા ઘઉંમાં લીંદે છે ખડ 2 કેરા લીંદવાના છે મકાઈ વાળા છે ને બહુ ખડ છે એ નીંદવાનું છે ને જો આજે આપણે પેલા વાટ્યો જો ફૂટીને આવડા થઈ ગયો મસ્ત મજાનો યા વાટી રહીશું ને તો 10 દીમાં 10-15 દીમાં વાટે એવો થઈ જાય પાછો કમ્પ્લીટ રસ્તો વાટીને આવી ગયા ઘરે અને અમારે જો દર્શનભાઈ સાયકલમાં રાજીને ત્યાંથી લઈ જાય છે જુગલી બાજી જો અને રેશનની મમ્મી બનાવે છે શાક જો હળવે ઢાળ જવા તું જો એના પગ ઢાળાય છે કા રાજવીરભાઈ એને પગ ઢાળાય ને કા શેર વાર રહેલો જાય બસ નાગો ક્યાંય જાય સાયકલ ને મારા ભૂરિયાભાઈ જો ઉપર ચડી ગયા છે ધાબા ઉપર ચડે ને ધ્યાન રાખે બધાની કોણ વાડી અંદર આવે છે પગને ભાળી જાય એટલે સીધા દોડ મૂકે ત્યાંથી સીધા દાદરે થતા જાય ભાઈ વાહ 50-ની સ્પીડમાં જાય હા ઘા નહીં બાબા બીજો માણસ આવવો ન પડે ધ્યાન રાખે સીઆઈડી કરે હા સીઆઈડી કરે તો સવારના પાણી જ વાળી ક્યાં બાબા ઓલે માતાજી મઠ પાસે જાય રહી ત્યાં પાતા હું અહીંયા સૈણામાં પાતો હું કલ્પેશ આપણે હવે હે ને ગાય દવાનો ટાઈમ થઈ ગયો છે આપણે ગોપીને ઓલી બાજુ રાતા બાંધી અને દોવાનો ટાઈમ થઈ ગયો છે આપણે 3-4 ગાંઠી રજકો લઈ આવ્યા 2 ગાંઠી તો અત્યારે બધા નાખી દીધો 1 ગાડી આવી પડી ને 1.5 ગાંઠી વિલાકણે પડી છે ને 1 ગાંઠી વિલાકણે પડી છે જોલી ભેંસની પાછળ શું છે તાર મારવું છે હે રાધાબેન મારી લેવું તમારે તો જો આપણી નીરની ગંજી હવે ખૂટી રહેવામાં આવી છે થોડીક રહી છે ઓલી બાજુ થોડીક પડી ને પાલો ઓલી બાજુ પડ્યો માંડવી વાગી ગયા છે સાંજના 6:15